જય માતાજી મિત્રો, જય શ્રી રામ। જો આજે આપણે એક બળદ દેવ થઈ ગયો છે। આપણે જે લાવ્યા હતા ને 3 દિવસ પહેલાં આવ્યો હતો મોટા શિંગડાવાળો, એ આજે આમ તો કાલે સાંજે દેવ થઈ ગયો। ખાવા પીવામાં કમ્પ્લીટ હતું। કાલે ખાલી ખાવાનું બંધ કર્યું હતું, પણ ત્યાં એવું હતું મેં તમને વાત કરી એમ ખાળમાં પડ્યા હતા ઊંડી, એમાંથી ખેંચીને બહાર કાઢ્યો ને બધું એવું હતું। એટલે પછી આપણે ઊભો 2 વાર કર્યો હતો, ઊભો નથી રહી શકતો। એટલે આમ બહુ ગણવી તો સુખની વાત છે કે ભાઈ ખોટો દુઃખી ન થયો, નહીંતર તો ખબર જ છે રીબાઈને મરે, પડખા સોલાઈ જાય ને એવું બધું થાય। એ કરતાં શાંતિથી એને દેહ ત્યાગી દીધો। એટલે એમ બધી વાતે સારું, આવું મોત તો ભાગ્યે જ થાય। બાકી તો બહુ રીબાઈ આમાં, કારણ કે ખાવા પીવામાં કમ્પ્લીટ હતું, નીણ બીણ ખાવામાં। એટલે એમ થાય કે ભાઈ જ્યાં સુધી ખાતું હોય ત્યાં સુધી તો કાંઈ મરે નહીં। તો છતાંય કાલે ખાવાનું ઓછું કરી નાખ્યું હતું। બપોર પછી તો બેહી ન થકતો, આમ હુઈ જ જતો હતો। આપણે બેહારતા હતા, પડખું ફેરવતા હતા, તો એમનેમ જ કન્ડિશન હતી અને દેવ થઈ ગયો છે। બાકી આની જુવાનીમાં નહીં કમસે કમ આ કેવડી એણે મહેનત કરી છે। આવું જનાવર તો હવે ભાગ્યે જોવા મળે ને, શિંગડા બીંગડા આમ જોવો બહુ હવે તો રેર કેસ। આ 2 હાથ આમ ભેગા કરવી છે ને તો એ હાથમાં નથી આવતું શિંગડું, એટલા મોટા શિંગડા છે। અને બીજા 2 બળદ આવ્યા છે આપણે, આ તો આપણે જૂના હતા એને જ છે। જો આ 2 આપણે આવ્યા છે, આ ભગત આવ્યા છે અને એક આ, એને બેને આપણે છૂટા જ રાખ્યા છે કારણ કે હોજા છે। હોજા જોઈને આમાં ક્યાં જોવો છે, હાડકાનું માળખું છે। હવે ખેડૂતો ક્યાં ભવે છૂટશે, હવે એવી કન્ડિશન કરીને રોડ ઉપર છૂટા મૂકી દેતા હોય। અને આ આપણે બગસરા અમારે ભૈડિયા પાસે જે ઓલા હરાણિયા સમાજના લોકો રહે છે, તો એને આપણે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આ રીતના બળદ છે અને હેરાન થાય છે, તો તમારથી ન હચવાય તો અમને આપી દો, અમે સેવા કરવી છીએ। તો એ બધાએ રાજી થઈ ગયા કે નહીં, તમારું બહુ સારું કામ છે। અને એ લોકોને હવે શું છે, બીજા ધંધે ચડી ગયા। પહેલાં બળદનો ધંધો હતો એટલે એની આજીવિકાનું કોઈ સાધન નહોતું, આ બળદનું લે વેચ કરતા। પણ હવે તો શું છે, ખેડૂત બળદ રાખતા બંધ થઈ ગયા, એટલે એ લોકોનો ધંધો ભાંગ્યો ને બીજા ધંધામાં ચડી ગયા। એટલે હવે અમુક લોકો એવું કરે છે આ લે વેચનું। બાકી પણ છતાં એને વાત કરી તો એની પાસે 5-6 બળદ છે। કાલે આ બળદ આવતો હતો એટલે હારો આપણે ભરી લીધો ને હજી આજે બીજા 4-5 બળદ આવવાના છે। એટલે એ લોકોએ રાજી થઈ ગયા કે નહીં, અમારથી હચવાતા નહોતા અને તમે આવ્યા તે બહુ સારું થઈ ગયું। અને આ બળદ જે સફેદ છે દેવ થઈ ગયો, એ નાનો જ છે, પણ અહીંયા ખાલમાં પડી ગયો તો એ લોકોએ પછી ઊભી કરવાની બધી કોશિશ તો કરી જ હોય, પણ છતાંય થયો નહીં। એટલે પછી આપણને જાણ થઈ હતી એટલે આપણે ભરી આવ્યા હતા। પણ હવે એની પાસે જેટલા બળદ છે 5-6 બળદ, એ બધા આપણે એક તો કાલે આવી ગયો, બીજા આજે ભરી લેવાના છે। એ લોકોએ રાજી ખુશીથી આપણે એને વાત કરીને, મિત્તલબેન પટેલ જે VSSM સંસ્થા છે એ લોકો એના માટે બહુ કામ કરે છે મિત્તલબેન। એટલે એ લોકોને મકાન બનાવી દીધા। એટલે હવે એને ખબર છે કે નીતિના રસ્તે હાલશું તો ભગવાન આપણું સારું જ કરવાનો છે, નહીંતર તો એ જેમાં બળદ ભટકે છે એમ એ લોકોએ ગામડે ભટકતા। પણ હવે એ લોકોને કાયમિક આશરો મળી ગયો છે, એટલે એને આપણે બધી વ્યવસ્થિત વાત કરી હતી, લોકો રાજી થઈ ગયા અને બળદ આપણને આપી દીધો છે। જોવો હવે જે બળદ આવે એ બધાને છૂટા જ રાખવાના છે, કારણ કે પછી સંખ્યા વધતી જાય છે। આજે જ 4 બળદ આવવાના, એક પાછો કાલ આવવાનો ફોન આવી ગયો છે। પછી આમાં શું છે, બાંધવાની વ્યવસ્થા કરવી તો પછી હમાય નહીં, એકાબીજા ઓલું કરે બાંધે, પછી આપણે છૂટા કરી દેવાના બધાને, ભલે શેડમાં છૂટા રહે। અને પાણીની કુંડી છે પી લઈને, કેસરી કેન છે એમાં ગંગાજળ છે, કુંડી આપણે આખી ભરવી ત્યારે એમાં ગંગાજળ નાખી દેવી, એટલે આ છેલ્લી અવસ્થામાં હોય તો ગંગાજળ તો કમસે કમ પીતા જાય। જો આ બળદની હાલત જોવો, હા વાડ પિંજર છે, હા વાડ પિંજર, બહારનો નજારો હવે સુખમાં આવી ગયો છે। જો માખી મારવાના મચ્છર છે, હવે તો દિવસે ઘણું ઓછું થઈ ગયું, ઘણો ફેર પડી ગયો, શાંતિથી ઊભા છે। જો માખ્યું નથી કવડતી, નહીંતર તો પૂછડાને હક ન હોય, પૂછડા આંબળા આંબળ થતા હોય માખ્યું બે, એટલે હવે નથી, ઓછો વાંધો છે। માખ્યુંનું મશીનથી રાત સારી થઈ ગઈ છે। હાલો હમણાં બળદને આપણે
આપણે એમ કહેવાય છે ને કે હાથી જીવતો લાખનો ને મેરો 1.5 લાખનો. આમાં એમ જ છે, બળદનું જો આપણે જૈવિક ખાતર બનાવી તોય બને, અને આ શીંગડા છે ને આવા શીંગડા તો બહુ ઓછા જોવા મળે. તો આનું જો જે શીંગનું ખાતર બને છે એ બનાવી તોય શીંગનું ખાતર એ પુષ્કળ બને. પણ આપણે અત્યારે તો આને હવે શું છે કે લઈ જાય છે ને જે ઓલા અમારે આમાપુર બાજુ જે સિંહ છે તો એ સિંહને મારણ માટે નાખી દે છે. એટલે સિંહ છે તો એ આવું જોઈએ ને ડાયરેક્ટ મારણ મળી જાય તો પછી બીજા શિકાર ઓછા કરે, બીજા માલઢોરને ઓછા હેરાન કરે. એ હેતુથી ત્યાં લઈ જાય છે. એટલે આપણે કીધું તો સમાધિ નથી આપવી, નહીંતર આપણે ખેતરમાં સમાધિ આપવાનું પ્લાનિંગ કર્યો હતો. પણ એક જીવ પાછળ આહાર કડી છે બધી, એટલે સિંહને ખાવા માટે પછી આપણે આપી દેવાનો છે. એટલે હમણાં ભાઈ ભરી જાહે. જો મિત્રો આપણે પછી નાથ મોવડો કાઢી નાખ્યો આ ભગતનો. કીધું હવે આમ તો એનામાં કંઈ તાકાત છે નહીં, તો હવે ખોટા હું નાથ મોવડા રાખવા એના, એટલે કાપી નાખ્યો નાથ મોવડો. હમણાં જોવો લીલું નખાઈ જાય જાહેર લીલી, એટલે પછી ખાહે નિરાતે. આપણે મોરલા નાખી છે એટલે ભગત ત્યાંથી ખાય, કારણ કે ભૂખ જ છે પૂરેપૂરી. હમણાં એને ખાણે ખવડાવવાનું છે, કારણ કે આપણો મિત્ર છે એક સુરત, એનો જન્મદિવસ હતો એટલે એણે 2 ગુણી ખોળ અને 1 ડબ્બો ગોળ આવા બીમાર બળદ માટે, વૃદ્ધ બળદ માટે મોકલો છે. આપણે રેગ્યુલર ખવડાવી છે. આની પહેલાં આપણે સુરતના દાતા હતા ત્યારે આ 2 ગુણ આવું ભૂસું અને કપાસિયા ખોળ આવ્યો હતી, પૂરો થઈ ગયો છે. ત્યાં પાછું આપણે જુઓ 2 ગુણી ખોળ અને ગોળનો ડબ્બો સુરતથી આપણે એક મિત્ર છે એનો જન્મદિવસ નિમિત્તે આવ્યો છે. એટલે હજી કોઈને જો આવો સપોર્ટ કરવો હોય બળદ માટે તો તમે મોકલી શકો છો. અને આપણે જુઓ ગાડી આવી ગઈ છે બળદ ભરવા માટે. હાલો આપણા બળદ ભરાઈ લેવી. જુઓ ગાય છે. હાલો મિત્રો, એ ભગત તો વયા ગયા. આપણે આ ભગતને જો ખાણી મૂકી દીધું છે, પણ હવે બિચારાને દાંત હોય કે ન હોય આપણે જોયું નથી. 99% દાંત પડી ગયા છે, સસડાવે છે. જો ખાણ લીલું નાખી દીધું છે. ઓલા જો આપણે બધાને ખાણ મૂકવી વારા ફરતી વારા બધાને વ્યવસ્થિત ખાઈ લઈએ. એટલે એ દુબળો છે, દુબળાને મૂકવી છે. આપણે બધાને નથી મૂકતા, કારણ કે અમુક બળદ હારા છે ખાય કે એવા છે એને ખાંડ નથી મૂકતા. આવા જે નબળા છે ને એને જ ખાંડ ખવડાવી છે. બાકી તો લીલું ને એવું બધું મળે છે એટલે એ કંઈ નથી ખવડાવતા આપણે. ઓ મિત્રો, આપણે જે વાત કરી હતી ને પાસે 4 નવા આવી ગયા છે. જો આ 2, એક આ માકડો, એક જો ગોરો બેઠો ધોળો, ઈ આવ્યા કાલે 4 પાછા નવા. એટલે હવે આપણે ટોટલ સંખ્યા થઈ ગઈ છે 11. બાકી જો આમ ખૂણામાં ઓલી બાવણેથી પવન આવે ને એટલે બધા ખૂણામાં ઊભા છે. 2-3 મારે છે, એને 3ને બાંધી રાખ્યા છે, કારણ કે આને મારે છે. આ થોડાક દુબળા છે ને, અત્યારમાં જો ખાણી ખવડાવી દીધું છે બધાને. બહાર લાવીને એક એક કરીને અને દુબળા છે ને આ બધા ને આપણે ખાણી ખવડાવી દીધું છે. નાથ મોવડા કાઢી નાખ્યા છે આને, કારણ કે આ કે હવે બિચારા ઓલા જે હારા છે એને રાખ્યા, કારણ કે એ શું છે એકાબીજાને મારતા હોય. આ તે તો જો આવ્યો ખાણ ખવડાવ્યું ને એટલે આવ્યો બીવે છે. બસ ભગત બીવે છે બિચારા. આવી કન્ડિશન છે. હવે આવા ગઢપણે જો ખેડૂતો છૂટા મૂકી દેતા હોય, ખેડૂત એટલે કણબીની વાત નથી કરતો, જે ખેતી કરતો હોય એ ખેડૂત બધા આવી જાય એમાં, ગમે ના હોય ખેતી કરતો હોય ખેડૂત, બરાબર. એટલે ખાલી એમ થાય કે પટેલની વાત કરું છું, ખાલી પટેલની વાત નથી કરતો. ખેતી કરતો હોય ખેડૂત, એટલે ખેડૂત જો આવી દશા કરીને અને આને જો વેચી નાખતા હોય અથવા તો છૂટા મૂકી દેતા હોય, આ તો આપણે ઓલા બજાણિયા જે આવે એની પાસેથી લઈ આવ્યા છે. પણ ખેડૂત એને આપે ત્યારે જ નહીં કે ખીલેથી જ નથી છોડી જવાના, તો હું કામ કારણ વગરના આવે. આ બિચારા જીવીને કેટલુંક જીવાના, 2 મહિના 5 મહિના, અને ખાઈને કેટલુંક ખાવાના. આમાં લગભગ તો દાંત વગરના છે બધા. આ જો ખાણ આગળ ખવડાવતા હતા ને, ખાણે હરખું નહોત ખાઈ શકતા એવા છે. જો હવે વાલ આપી અને કેવો પ્રેમથી પાસે આવ્યો. જો કાંધું હસોડી ઓલી થઈ ગઈ બિચારાની, કેટલું બળ કર્યું છે આણે. અને આ ઉંમરે હવે મૂકી દે
તો પછી વરસાદની આવી નુકસાની ન થાય તો શું થાય બીજું. અને વાડ વાહી એવડોય બળે એવું છે. આમાં અમુકના પાપે આખો સમાજ બધા હેરાન થાય. અતિવૃષ્ટિ થાય, વરસાદ ન પડે, માવઠા થાય, પાક બગાડે. એટલે ખેડૂતને હવે એવા પાપ મળ્યા છે આંબા. કારણ કે આની આયુ છે ને સારી નથી મિત્રો. એટલે થાય એટલી સેવા કરજો બધા. બધાને વિનંતી છે. હવે આપણે જો 11 ટોટલ થઈ ગયા છે. હવે આપણે 4 થી 5 જ લેવાના છે. એ લગભગ હજી 2 તો આવે એમ છે. આજ ફોન આવ્યા હતા. પછી શું છે, થોડી ઘણી જગ્યા જોઈ. ચોમાસું છે ને હાવ પછી ખીસો ખીસ આપણે ભરી દેવી તો એને મજા નહીં. એટલે આપણે થોડાક છૂટા હરીફરી શકીએ ને એવું થાય. એટલે આપણે હવે 5 લેવા છે. એટલે 15-17ની કેપેસિટી થાય એટલું જ. આપણે 20-25ની કેપેસિટી છે પણ અત્યારે ખોટા વધારે નથી લેવા. ચાલો મિત્રો મળ્યા. જય માતાજી. આવો નવો સપોર્ટ કરે રાખજો. ઘણા મિત્રોનો સપોર્ટ છે પણ હજી સપોર્ટ કરે રાખજો તો આપણે સેવા હજી આગળ વધારી શકશું. કારણ કે આ શેડમાં તો આપણે મેં કીધું એમ 15-17 આપણે રાખવા છે. પણ હજી જો કોઈ એવો દાતાનો આપણને સપોર્ટ મળે તો આપણે હજી આ જગ્યા મેં પહેલાંય કીધું હતું એમ આપણી પાસે છે જ આગળ ખેતર. આ જો ઊભા સોયાબીનમાં આપણે શેડ બનાવી નાખવો છે. કપાસમાં એ કંઈ વિચારવા નથી. કારણ કે આપણે એના માટે આ 3-4 વીઘા જમીન મૂકી જ દીધી છે. અત્યારે વાવેતર કરી દીધું છે પણ આપણે શેડ બનાવી નાખશું. કોઈને નીણ દેવી હોય તો આપણે નિર્ણય લેવાની છે બરાબર. કારણ કે સંખ્યા વધી ગઈ. આપણે આવું તો ધાર્યું નહોતું પહેલાં પણ મહિના દી પહેલાં વિચાર આવ્યો એટલે તાત્કાલિક આપણે કર્યું છે. એટલે કોઈને નીણ દેવી હોય તો મને ફોન કરજો તો આપણે લેવાની જ છે. ફ્રીમાં નથી આપણે લેવી. કોઈને દેવી હોય તો કોઈ વાંધો નહીં. બાકી નકર આપણે વેચાતી નીણ લેવાની જ છે. તો મારો મોબાઈલ નંબર છે 70 69 71 95 95. કોન્ટેક કરજો. જય માતાજી.